વલસાડ વકીલ મંડળ વલસાડ GAW 175ની હાલની આ નવી બોડી 2024 અને 25 માટે જે નિમણૂક પામી છે તે મુજબ રહ્યું કે નામદાર ગુજરાત બાર કાઉન્સિલ દ્વારા જે પત્ર પાઠવવામાં આવ્યો હતો અને તે સંદર્ભે સમગ્ર ગુજરાતમાં એક જ તારીખે એટલે 22/12/2023ના રોજ ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું. તે મુજબ પત્રને અનુસરતા હુકમ અને નિયમોનું પાલન કરતા સૌપ્રથમ વલસાડ વકીલ મંડળ વલસાડમાં ચૂંટણી કમિશનર અને સહચૂંટણી કમિશનર તરીકે ચિરાગભાઈ લાડ અને સંતોષભાઈ યાદવની નિમણૂક કરવામાં આવી. ત્યારબાદ ચૂંટણીની પ્રક્રિયાઓ પૂર્ણ કરવામાં આવી અને ત્યારબાદ અંતે સમગ્ર બોડીને બિનહરીફ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં પ્રમુખ તરીકે હું એડવોકેટ અમિત કુમાર ગુપ્તા, ઉપપ્રમુખ તરીકે ઉમેશભાઈ વાજપેયી, વિશાલભાઈ ઠાકોર, સેક્રેટરી તરીકે દીપકભાઈ પટેલ, જોઈન્ટ સેક્રેટરી તરીકે મનોજભાઈ વિશ્વકર્મા અને ભૂખિયાબેન દારૂવાલા. ત્યારબાદ મેનેજિંગ કમિટીની નિમણૂક થઈ, જે મેનેજિંગ કમિટીમાં અશોકભાઈ સક્સેના, ભરતભાઈ નાયક અને દીપકભાઈ મિશ્રા અને આ ઉપરાંત ચૈતાલીબેન ટંડેલની નિમણૂક કરવામાં આવી. ત્યારબાદ અમારા મંડળમાં જે લાઇબ્રેરિયનની પોસ્ટ હતી અને ઈ લાઇબ્રેરીની પોસ્ટ હતી તેના માટે મયુરભાઈ મોરિયા અને સિરાજભાઈ સૈયદની નિમણૂક કરવામાં આવી. આ રીતે સમગ્ર બોડી અમલમાં આવી અને ખાસ કરીને ટ્રેઝરરની જે પોસ્ટ માટે વર્ષોથી અમારા શૈલેષભાઈ ચૌહાણ જે પોસ્ટ હાચવે છે તેમની નિમણૂક કરવામાં આવી અને આ રીતે વલસાડ વકીલ મંડળ વલસાડની બોડી હાલ 2024 અને 25 માટે કાર્યરત થઈ છે. સમગ્ર રીતે વકીલોની સેવા કરતા રહીશું, વકીલોને મદદરૂપ થતા રહીશું અને ન્યાય લોકોને મળી રહે તે માટે લડત આપતા રહીશું. અસ્તુ. જય ભારત.